આ તારીખથી 8 દિવસ ચાલશે હોળાષ્ટક. ભૂલથી પણ ન કરવા જોઈએ આવા કામ. હોળીના પહેલા 8 દિવસ સુધી હોળાષ્ટક હોય છે. હોળાષ્ટક વખતે શુભ કાર્ય કરવામાં નથી આવતા. જાણો હોળાષ્ટકમાં કયા કયા કામ કરવા અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હોળીનું પર્વ વર્ષના પ્રમુખ તહેવારોમાંથી એક છે. રંગ, ગુલાલ ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગોની હોળી રમતા પહેલા ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે. હોળીનો પર્વ 5 દિવસ સુધી ચાલે છે. તેનો છેલ્લો દિવસ રંગ પંચમીના નામે ઉજવવામાં આવે છે. ત્યાં જ હોળીથી 8 દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે. હોળાષ્ટક વખતે કોઈ પણ શુભ, ધાર્મિક માંગલિક કાર્ય નથી કરવામાં આવતું. આવો જાણીએ હોળાષ્ટક ક્યારથી લાગે છે અને આ સમય કયા કામ ન કરવા જોઈએ. હોળાષ્ટક 2024 ક્યારથી છે? પંચાંગ અનુસાર આ વર્ષે 24 માર્ચે હોળી છે. હોળાષ્ટક ફાગણ મહિનાની 8મથી શરૂ થઈ જાય છે અને હોળિકા દહનની સાથે સમાપ્ત થાય છે. આ વર્ષે હોળાષ્ટક 17 માર્ચથી બેસી રહ્યા છે અને 24 માર્ચ સમાપ્ત થશે. હોળાષ્ટકમાં ન કરો આ કામ. ધર્મશાસ્ત્ર અનુસાર હોળાષ્ટક વખતે હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે 16 સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું, જેમ કે લગ્ન, સગાઈ, મુંડન, કરણવેદ, નામકરણ વગેરે. તેના ઉપરાંત પણ અમુક કાર્ય છે જે હોળાષ્ટકમાં નથી કરવામાં આવતા. હોળાષ્ટકમાં ભવન નિર્માણ, ગૃહપ્રવેશ નથી કરવામાં આવતા. તેના ઉપરાંત ઘર કે પ્રોપર્ટી, વાહન વેચવા ખરીદવા પણ અશુભ માનવામાં આવે છે. આ નહીં તો આ કામોનું પણ અશુભ ફળ મળે છે. હોળાષ્ટકમાં યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરવા જોઈએ, નહીં તો આ અનુષ્ઠાનોનું સંપૂર્ણ ફળ નથી મળતું. હોળાષ્ટકમાં નવી દુકાન કે વ્યાપારનો શુભારંભ ન કરવો જોઈએ. નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય નથી માનવામાં આવતા. હોળાષ્ટકમાં સોના ચાંદીના આભૂષણ, ઘરનો સજાવટનો સામાન, કિંમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ. હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો, તેનાથી બીમારી, કષ્ટો દૂર થાય છે.